हेलो गाइस, जय माता जी। तो वेलकम टू माय न्यू ब्लॉग। तो आज का ब्लॉग में तुम्हारा स्वागत છે। તો ગાઈસ આજના બ્લોગમાં કંઈ છે જ નહીં, કારણ કે આપણે થોડોક ટાઈમ મળ્યો છે એટલે થોડોક બ્લોગ બનાવી દઉં તમારા માટે। અને ગાઈસ હમણાં વાદળ પણ બહુ થાય છે એટલે તમે જોઈ શકો છો વાદળા, કારણ કે વરસાદ હમણાં આવવાની શક્યતા છે અને હમણાં કપાસ બહુ અહીંયા આવો કંઈક ફૂટેલો છે એટલે કપાસ બહુ વિરાણ ચાલે છે એટલે બ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળતો, પણ થોડોક બનાવી દઈએ તમારા માટે, કારણ કે આપણે બ્લોગ ડેલી બનાવીએ એટલે બનાવવું જ પડશે। એટલે તમે લોકો સપોર્ટ કરો ને ગાઈસ, સપોર્ટ હમણાં બહુ ઓછો મળે છે કારણ કે વ્યૂ નથી આવતા। તમે કંઈક સપોર્ટ કરો તો આપણે કંઈક વ્યૂ આગળ આવે તો બ્લોગ બનાવવાની મને પણ મજા આવે, કારણ કે વ્યૂ તો કાંઈ નથી આવતા, કારણ કે 8-9 જણા જુઓ એમાં કંઈ આપણું કાંઈ મહેનત ખોટી જાય છે પાડલ। તમે જોવાનું રાખો ગાઈસ, અને તમે પણ નવા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખો તો કંઈક આપણે આગળ વધીએ। અને એ તો આપણે માન 8-9-10 જણા જોવે છે તો તમે જોવાનું રાખો ગાઈસ, તો કંઈક આપણે આગળ વધીએ। અને મારા લગભગ 10 થી 15 દિવસ થયા છે બ્લોગ અપલોડ કરવાનું ચાલુ છે। આપણે ચેનલ કરી હતી, ચેનલમાં આપણે વ્યૂ નથી આવતા, આપણે ચેનલ કેવી રીતે જીતીશું? તો કંઈક કરો તમે વિડીયો જોવાનું રાખો તો કંઈક આગળ વધીએ। તો ગાઈસ તમારે એટલે મારી આશા છે કે આપણે તમે આગળ વધો, આગળ મને વધારો અને તમે જોવાનું રાખો તો કંઈક આપણે આગળ વધીએ। તો ગાઈસ આવું કંઈક છે આજના બ્લોગમાં, અને સમય પણ બહુ ઓછો છે આપણી પાસે, કારણ કે આપણા કપાસમાં બહુ ચાલે છે। તમને આ દેખાઈ રહ્યો હશે કપાસ, એવું કંઈક હમણાં ફળામાં પણ પેલો આપણો ભાગ છે ત્યાં ફૂટી ગયો છે, આવા જ છે, આ ફૂટી ગયો છે એનાથી વધારે છે, એટલે આપણે સમય બહુ ઓછો છે હમણાં, કારણ કે હમણાં કામ પણ આપણે કરવું પડે છે, સાથે સાથે આપણે થોડોક સમય કાઢીને હું તમારા માટે બ્લોગ પણ બનાવું છું। તો આવો આટલો સમય કાઢીને બ્લોગ બનાવો તો આપણે તમે લોકો સપોર્ટ ના કરી શકો ગાઈસ, તો સપોર્ટ કરો અને જોવાનું રાખો થોડો બ્લોગ મારો, તો મને પણ થોડુંક દિલ ખુશ થાય મારો કે તમે લોકો જોઈ રહ્યા છો। અને કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કે તમે કયા કયા દેશમાંથી જુઓ છો મારો બ્લોગ, તો કોમેન્ટ તમારે જરૂર કરવાની રહેશે, તો કોમેન્ટ તો કરી નાખજો। અને ચેનલ પર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો, અને તમારા મિત્રને શેર પણ કરી નાખજો તો તે પણ જોવે તો આપણે થોડોક આગળ વધીએ, કારણ કે તે સબસ્ક્રાઈબ આપણે થોડુંક આગળ વધીએ યુટ્યુબમાં, અને થોડોક વ્યૂ નથી આવતા એટલે થોડુંક અમે પણ હાર માની છીએ, પણ આપણે હાર તો માનવા નથી, બ્લોગ તો બનાવવાનો જ છે। તો ગાઈસ આવું કંઈક છે આજના બ્લોગમાં, અને તમને આ બ્લોગ મારો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું રાખો અને થોડોક સપોર્ટ કરો ગાઈસ, સપોર્ટ તો ખાસ તમારે જરૂર છે જ, એટલે સપોર્ટની જરૂર હોય, તમારો સપોર્ટ હશે તો આપણે કંઈક આગળ વધશું। તો તમે જોઈ શકો છો અહીંયા કપાસ બહુ જ ફૂટી ગયો છે, તમે આ જોઈ શકો છો, એવો જ આપણે આપણા પરામાં પણ ફૂટી ગયો છે, પણ હમણાં વાગ્યા છે લગભગ 1 વાગ્યો છે, અને હું બરાબર તરતમાં આવ્યો છું બ્લોગ બનાવવા માટે, તમારા માટે, કારણ કે હવે થોડોક પણ સમય કાઢીને તમારા માટે બ્લોગ તો બનાવવો જ પડશે, કારણ કે આપણે ચેનલ્સમાં આવી છે એટલે ચેનલ પૂરી કરીએ, આપણે 1000 સબસ્ક્રાઈબર થાય કે ના થાય પણ ચેનલ્સ તો પૂરી કરવી જ પડશે। તમે લોકો હવે સપોર્ટ કરો કે ના કરો, પણ આપણે વિડીયો બનાવવાનું ચાલુ જ છે, એટલે મોડો વહેલો થોડોક સપોર્ટ તો મળશે તમારા લોકોનો, પણ અમારે નહીં મળે, પણ મોડો વહેલો મળશે તો સપોર્ટ તો કરવું જ પડશે તમારે। અને ગાઈસ આગળ આપણે ચેનલ કરીશું એટલે ડેલી વિડીયો આવશે તમારે 8 વાગે રોજ 8 વાગે આવે છે, અને તમે લોકો ના જોયો હોય આગલા બ્લોગ તો બધા જોઈ લેજો, અને ચેનલ પર નવા તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઈક કરી નાખજો। તો હવે મળીએ છીએ આપણે બીજા બ્લોગમાં, તબ તક કે લીએ બાય, કારણ કે અમે થોડુંક કામ હોય છે એટલે થોડુંક હમણાં જવું છે આપણે ગલ્લે, આ ગાડી આપણે તમે જોઈ શકો છો ગાડી, કારણ કે ગલ્લે જવું પડશે હમણાં, થોડુંક આપણે સામાન લેવાનું છે એટલે, તો ચાલો આપણે હવે આજના બ્લોગ છે આ એન્ડ છે, તો આપણે મળીએ છીએ બીજા બ્લોગમાં, તબ તક કે લીએ બાય બાય, જય હિન્દ દોસ્તો। અને ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, તમારા મિત્રોને શેર કરજો, સપોર્ટની ખાસ જરૂર છે ગાઈસ, અને વ્યૂનું બહુ ટેન્શન આવે છે એટલે
વ્યૂ તો આવે તો સારું છે, નહીં તો આપણે બ્લોગ બનાવવાનું ટેક્સ ચાલુ રહેશે, કારણ કે વ્યૂ ના આવે આપણે હારી જવાનું નથી. તો આપણે મળીશું બીજા બ્લોગમાં, તબ તક કે લીએ બાય બાય, જય હિન્દ દોસ્તો.